હલો મિત્રો, તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપરની સિરીઝ આપણી આ ચેનલ ઉપર ચાલુ છે। તો આજે મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 68 જેના અંદર 60 જીકેના પ્રશ્નો આપણે ભણીશું મિત્રો। જે પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ 2 120 ગુણનો છે મિત્રો, એના અંદર 100% પૂછાશે। તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। તમારા માટે મહત્વની બાબત એ છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામના હવે થોડાક જ દિવસો બાકી છે મિત્રો। એટલે આપણી ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ માટે બે પ્લેલિસ્ટ ચાલુ છે મિત્રો। એક છે મોડલ પેપરની સિરીઝ, જેના અંદર આ વિડીયો સાથે 1 થી 68 મોડલ પેપર બનાવેલા છે। બીજું છે મિત્રો સ્પેશિયલ ટોપિક ઉપર વિડીયો બનાવ્યા છે, જે તમારા જીકેના અંદર આપેલા છે ને, બંધારણ આપ્યું છે, વિજ્ઞાન ટેકનોલોજી, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ। તો આ બધા ટોપિક ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલા છે બરોબર। તો આ બંને પ્લેલિસ્ટ મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ત્યાંથી તમે જુઓ, તમારા મિત્રોને શેર કરજો। તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 120 ગુણનો જે પાર્ટ 2 છે મિત્રો, એના અંદર 100% કામ આવશે। અને બીજું મિત્રો, આપણું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે મિત્રો, ટીચિંગ અજય કરીને, આપણા આ જે યુટ્યુબ ઉપર લોગો અને યુટ્યુબ ઉપર જે નામ છે ને એના જેવું છે મિત્રો। એને સૌપ્રથમ મિત્રો ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવતો હોઉં છું, જે તમારી એક્ઝામના અંદર 100% કામ આવવાની છે બરોબર। અને બીજું કે એના અંદર જીકેની કરંટની અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું, એટલે તમારી પરીક્ષાના અંદર ખૂબ જ ઉપયોગી બને એવું મિત્રો આ ઇન્સ્ટાગ્રામનું પેજ છે બરોબર। ફોલો કરી દેજો, લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે। તો તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મોડલ પેપર નંબર 68 જેના અંદર 60 પ્રશ્નો આપણે સારી રીતે સમજીએ। હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વના ઇતિહાસના પિતા કોણ છે? તો હેરોડોટસ જે છે મિત્રો, એ વિશ્વના ઇતિહાસના પિતા કહેવાય છે। હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે હેરોડોટસે કયો ગ્રંથ લખ્યો છે? તો હિસ્ટોરિકા નામનો ગ્રંથ જે છે મિત્રો, એ હેરોડોટસે લખેલો છે બરોબર, હિસ્ટોરિકા। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય ઇતિહાસના પિતા કોને કહેવાય છે? તો ભારતીય ઇતિહાસના પિતા તરીકે મેગેસ્થનીઝને કહેવામાં આવે છે બરોબર, મેગેસ્થનીઝ। હવે ચોથા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ગુજરાતના ઇતિહાસને સૌપ્રથમ શોધનાર અંગ્રેજી વ્યક્તિ કોણ હતા? તો રોબર્ટ બુશફ્રૂટ, યાદ રાખી લેજો। રોબર્ટ બુશફ્રૂટ જે છે મિત્રો, એ ગુજરાતના ઇતિહાસને શોધનાર અંગ્રેજી વ્યક્તિ સૌપ્રથમ હતા। તો જો મિત્રો, જીકેના આ લેવલના પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર જોવા મળશે બરોબર। અને આપણી ચેનલ ઉપર પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો। પરીક્ષા ટૂંક સમયના અંદર લેવરાઈ જશે મિત્રો, એટલે રિવિઝન કરવાનું 100% રાખજો બરોબર। જેટલું રિવિઝન કરશો એટલું તમને ઘણું સારું એવું યાદ રહેશે। હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતના ઇતિહાસને સૌપ્રથમ શોધનાર ભારતીય વ્યક્તિ કોણ હતા? તો હસમુખભાઈ સાંકળિયા, યાદ રાખજો, હસમુખલાલ સાંકળિયા જે છે ગુજરાતના ઇતિહાસને સૌપ્રથમ શોધનાર ભારતીય વ્યક્તિ હતા। હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે ભૂગોળના પિતા કોણ છે? તો ભૂગોળના પિતા છે મિત્રો એરિસ્ટોથેનીસ, જે ગ્રીકના છે, અને હિકેટિયસ, યાદ રાખજો, હિકેટિયસ એ ગ્રીકના છે બરોબર। આ બંને વ્યક્તિ જે છે મિત્રો, એ ભૂગોળના પિતા છે। બંનેના નામ જોઈ લો મિત્રો, એરિસ્ટોથેનીસ જે ગ્રીકના છે અને હિકેટિયસ એ પણ ગ્રીકના છે। હવે સાતમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે આધુનિક ભૂગોળના પિતા કોણ છે? તો એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ, યાદ રાખજો મિત્રો, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ જે 18મી સદીના અંદર થઈ ગયા મિત્રો, એ આધુનિક ભૂગોળના પિતા કહેવાય છે। હવે આઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે જીઓગ્રાફી શબ્દનો અર્થ શું થાય છે? તો જીઓ એટલે પૃથ્વી અને ગ્રાફી એટલે વર્ણન કરવું, તો પૃથ્વીનું વર્ણન કરવું એવો જીઓગ્રાફીનો અર્થ થાય છે। હવે નવમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે બંધારણની પ્રથમ બેઠક ક્યાં થઈ હતી? તો 9મી ડિસેમ્બર 1946ના રોજ મિત્રો બંધારણની પ્રથમ બેઠક મિત્રો યોજાઈ હતી બરોબર, 9મી ડિસેમ્બર 1946ના રોજ। હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની પ્રથમ બેઠકમાં કેટલા સભ્યો હાજર રહ્યા હતા? તો 211 સભ્યો મિત્રો, તમને ખબર છે કે બંધારણ સભાની પ્રથમ બેઠકના અંદર 211 સભ્યો હાજર રહ્યા હતા। હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાનો કોના દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો? તો તમને ખબર છે મિત્રો આનો જવાબ કે મુસ્લિમ લીગ દ્વારા મિત્રો બંધારણ સભાનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો। હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાની બીજી બેઠક ક્યાં બોલાવાઈ હતી? તો જોઈ લો મિત્રો, 11મી ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની બીજી બેઠક બોલાવાઈ હતી। હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે અને કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો? તો 13મી ડિસેમ્બરના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા મિત્રો બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ
મોકલવામાં આવ્યો હતો, બરોબર। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો 22મી જાન્યુઆરી 1947ના રોજ મિત્રો આ બંધારણનો ઉદ્દેશ પ્રસ્તાવ છે મિત્રો સ્વીકારવામાં આવ્યો હતો। તારીખ જોઈ લેજો મિત્રો, 22મી જાન્યુઆરી 1947ના રોજ। અને પ્રસ્તાવ મોકલવામાં કોના દ્વારા આવ્યો હતો? જવાહરલાલ નહેરુના દ્વારા। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતની સંસદના સૌપ્રથમ અધ્યક્ષ કોણ બન્યા? તો જીવી માવળંકર જે છે મિત્રો એ ભારતની સંસદના સૌપ્રથમ અધ્યક્ષ બન્યા હતા। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જે છે મિત્રો એ બંધારણ સભાના સૌપ્રથમ અધ્યક્ષ હતા, બરોબર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। હવે 17મા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંધારણનો અમલ લાગુ ક્યારે થયો? તો 26 જાન્યુઆરી 1950ના રોજ મિત્રો બંધારણનો અમલ લાગુ થયો હતો, બરોબર, 26 જાન્યુઆરી 1950ના રોજ। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? તો રાષ્ટ્રધ્વજનો સ્વીકાર મિત્રો 22 જુલાઈ 1947ના રોજ કરવામાં આવ્યો હતો। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જિયોગ્રાફિકા પુસ્તકના લેખક કોણ છે? તો સ્ટ્રેબો જે છે, સ્ટ્રેબો એ જિયોગ્રાફિકા પુસ્તકના લેખક છે, બરોબર, સ્ટ્રેબો। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ ધ જિયોગ્રાફી પુસ્તકના લેખક કોણ છે? તો ટોલેમી જે છે, ટોલેમી ધ જિયોગ્રાફી પુસ્તકના લેખક છે, બરોબર, ટોલેમી, યાદ રાખી લેજો। તો જો મિત્રો આ જીકેના બધા પ્રશ્નો તમારી પોલીસ કોન્સ્ટેબલના અંદર 100% જોવા મળશે, એટલે વિડીયો ગમતું હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક કોણ છે? તો આર્યભટ્ટ જે છે ને મિત્રો આર્યભટ્ટિયમ પુસ્તકના લેખક કહેવાય છે। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક કોણ છે? તો ભાસ્કરાચાર્ય જે છે મિત્રો એ સિદ્ધાંત શિરોમણી પુસ્તકના લેખક કહેવાય છે। હવે 23મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કિતાબુલ હિન્દ પુસ્તકના લેખક કોણ છે? તો અલ-બરૂની જે છે મિત્રો એ કિતાબુલ હિન્દ પુસ્તકના લેખક છે, બરોબર, અલ-બરૂની। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાંબા ગાળાની સરેરાશ વાતાવરણની સ્થિતિનું વર્ણન એટલે શું? તો આબોહવા કહેવાય મિત્રો એને, લાંબા ગાળાની સરેરાશ વાતાવરણ સ્થિતિનું વર્ણન એટલે આબોહવા। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટૂંક સમય ગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ એટલે શું? તો આને મિત્રો હવામાન કહેવાય છે, આને શું કહેવાય છે? હવામાન કહેવાય। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાત કયા અક્ષાંશ ઉપર આવેલું છે? તો ગુજરાત જે છે મિત્રો એ 20 થી 24 અક્ષાંશ વચ્ચે આવેલું છે, બરોબર, 20 થી 24 અક્ષાંશ વચ્ચે આવેલું છે આપણું ગુજરાત। તો જો મિત્રો આ જીકેના બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો। હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ એકાઉન્ટ છે, બરોબર, તો આને મિત્રો સૌપ્રથમ તો તમે ફોલો કરી દો, કારણ કે આના અંદર સ્ટેટિક જીકેની રીલ્સ બનાવવામાં આવે છે જે ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર મિત્રો તમને જીકેના અંદર 100% કામ આવશે, બરોબર, એટલે એ બધી રીલ્સો તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો। આના સિવાય મિત્રો હું કરંટ અફેર્સની, આવનારી ભરતીઓની અને જે જીકેના કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે ને મિત્રો એની પોસ્ટ પણ અપલોડ કરતો હોઉં છું, એટલે જે આપણું આ એજ્યુકેશન જે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ છે ને એ તમને 100% કામ આવશે ગવર્મેન્ટ એક્ઝામના અંદર। એટલે સૌપ્રથમ બધા ફોલો કરી દો અને એને મિત્રો તમારા મિત્રોને પણ શેર કરજો અને એના અંદર બનાવેલી જે રીલ્સ છે મિત્રો એને શેર કરજો, લાઇક કરજો મિત્રો, બરોબર, આટલું મારા માટે કરજો। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કયા કટિબંધના અંદર આવે છે? તો ઉષ્ણ કટિબંધના અંદર આવે છે મિત્રો ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર્કવૃત ગુજરાતના કયા ભાગમાંથી પસાર થાય છે? તો કર્કવૃત જે છે મિત્રો એ ગુજરાતના ઉત્તર ભાગના અંદરથી પસાર થાય છે, બરોબર, ઉત્તર ભાગ। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? તો અરવલ્લી પર્વતમાળા આવેલી છે મિત્રો ગુજરાતની ઉત્તરે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુજરાતની દક્ષિણે કઈ પર્વતમાળા આવેલી છે? તો સહ્યાદ્રી પર્વતમાળા આવેલી છે મિત્રો ગુજરાતની દક્ષિણે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો નિર્જા ભનોત, યાદ રાખજો, નિર્જા ભનોત એ વ્યક્તિ છે જેને અશોક ચક્ર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે।
હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઝેલમ નદીનું પ્રાચીન નામ જણાવો. તો વિતસ્તા જે છે ને મિત્રો એ ઝેલમ નદીનું પ્રાચીન નામ છે ભાઈ, વિતસ્તા. હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો કર ચોલ સામ્રાજ્યમાં રોકડામાં નહીં પણ બળજબરીથી મજૂરીના રૂપમાં લેવામાં આવ્યો હતો? તો એને વેટ્ટી કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? એ વેટ્ટી છે. હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ જે કે MIR સ્કેનર અને NMR સ્પેક્ટ્રોમીટરના લાર્જ હાઇડ્રોકોલાઇડર અને સુપર કન્ડક્ટિંગ મેગ્નેટ માટે કયું ઠંડક માધ્યમ તરીકે વપરાય છે? તો હિલિયમ વપરાય છે મિત્રો. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર શ્રી જી શંકર કુરુપને આપવામાં આવ્યું હતું, જેઓ કઈ ભાષાના પ્રખ્યાત લેખક હતા? તો મલયાલમના હતા મિત્રો, યાદ રાખી લેજો, મલયાલમ. તો જો મિત્રો આ જીકેના બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલાનું નામ જણાવો. તો આશાપૂર્ણા દેવી. 1976ના અંદર નવલકથા એમની એ હતી કે પ્રથમ પ્રતિશ્રુતિ. યાદ રાખી લેજો, આ નવલકથા માટે મિત્રો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા હતા બરોબર, જેમનું નામ છે આશાપૂર્ણા દેવી બરોબર. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 58મા જ્ઞાનપીઠ પુરસ્કાર 2023 કોને આપવામાં આવ્યો હતો? તો કવિ ગુલઝર અને રામભદ્રાચાર્યને આપવામાં આવ્યો હતો, કવિ ગુલઝાર અને રામભદ્રાચાર્યને. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? તો કર્ણમ મલ્લેશ્વરી હતા મિત્રો, જે ખેલ રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કહેવાય છે બરોબર, કર્ણમ મલ્લેશ્વરી. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે રૂકમણી દેવી અને અરુણા દલે પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના હતા? તો ભરતનાટ્યમના હતા મિત્રો, યાદ રાખી લેજો, ભરતનાટ્યમના પ્રખ્યાત શાસ્ત્રીય નૃત્યાંગના હતા રૂકમણી દેવી અને અરુણા દલે. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ક્વીન એલિઝાબેથ બેના સ્વર્ગસ્થ પ્રતિ પ્રિન્સ ફિલિપ્સ એપ્રિલ 2021માં તેમના મૃત્યુ સુધી કયું બિરુદ ધરાવતા હતા? તો ડ્યુક ઓફ એડિનબર્ગ. યાદ રાખજો, ડ્યુક ઓફ એડિનબર્ગ એમનું ઉપનામ હતું મિત્રો, આ બિરુદ હતું એમને. હવે 41મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા ભારતીય રાજ્યમાં તમને તિબેટિયન બૌદ્ધ સુવર્ણ મંદિર જોવા મળશે? તો કર્ણાટકના અંદર જોવા મળશે. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભાજા ગુફાઓ ક્યાં આવેલી છે? તો ભાજા ગુફાઓ મિત્રો મહારાષ્ટ્રના અંદર આવેલી છે. હવે 43મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય નૌકાદળની બહાર ભારતીય કોસ્ટગાર્ડના મહાનિર્દેશક બનનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? તો રાજેન્દ્ર સિંહ છે મિત્રો. કોણ છે? રાજેન્દ્ર સિંહ. તો જો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલનું 68મા નંબરનું મોડલ પેપર છે, જેના અંદર આપણે 60 પ્રશ્નો ભણવાના છીએ. 43 પ્રશ્નો આપણે હાલ સમજ્યા છીએ મિત્રો. તો આ 43 પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલની મિત્રો એક્ઝામ 15/6/2025ના રોજ લેવાની છે મિત્રો. હવે થોડાક જ દિવસો બાકી છે મિત્રો, એટલે રિવિઝન ચાલુ કરી દેજો અને આપણા મોડલ પેપર મિત્રો બધા જોઈ લેજો. રિવિઝન સ્વરૂપે તમને 100% કામ આવશે બરોબર. 20 મિનિટના અંદર મિત્રો 60 પ્રશ્નો તમને ભણાવવામાં આવે છે બરોબર. 2x ની સ્પીડ ઉપર જોવામાં આવે મિત્રો તો 10 મિનિટના અંદર તમારા 60 પ્રશ્નો ક્લિયર થઈ જાય. તો આજે 68 મોડલ પેપર 100% જોઈ લેજો મિત્રો, તમારી પરીક્ષાના અંદર 100% કામ આવવાના છે બરોબર. આટલું કરી લેજો. તો પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ મિત્રો શું છે તમે જાણી લો. તો સ્ક્રીન ઉપર જોવાય છે પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે. પેપર તમારું 200 ગુણનું પૂછાવાનું છે, જે પાર્ટ 1 અને પાર્ટ 2ના અંદર વેચાયેલું છે. પાર્ટ 1 જે છે મિત્રો 80 ગુણના અંદર પૂછાશે, જેના અંદર રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન 30 ગુણના અંદર, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એ 30 ગુણના અંદર પૂછાશે, ગુજરાતી ભાષા કોમ્પ્રિહેન્સિવ એ 20 ગુણના અંદર. એટલે પાર્ટ 1 જે કુલ છે મિત્રો 80 ગુણના અંદર પૂછાશે. તો પાસ થવા માટે કુલ મિત્રો 80 ગુણના અંદરથી 32 ગુણ એટલે 40% ગુણ ફરજિયાત લાવવાના રહેશે, નહીં તો તમે ફેલ થશો. નીચે આપેલો છે પાર્ટ 2. પાર્ટ 2 જે છે મિત્રો 120 ગુણનો પૂછવાનો છે. તો ભારતનું બંધારણ પૂછાશે 30 ગુણના અંદર, વર્તમાન પ્રવાહ, વિજ્ઞાન, ટેકનોલોજી, સામાન્ય જ્ઞાન એ 40 ગુણના અંદર પૂછાશે. પછી ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારત ગુજરાતની ભૂગોળ એ 50 ગુણના અંદર પૂછાશે. એટલે પાર્ટ 2 કુલ જે છે મિત્રો એ 120 ગુણનો પૂછવાનો છે. તો 120 ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે 48 ગુણ ફરજિયાત લાવવાના રહેશે, એટલે 40% ગુણ, નહીં તો તમે ફેલ થશો. તો જો મિત્રો પાર્ટ 1 ને પાર્ટ 2નો જે ક્રાઇટેરિયા જે ગુણનો છે ને એટલા તો તમારે લાવવા જ પડશે ફરજિયાત. તો તમારા માટે મિત્રો મહત્વની બાબત
બાબત એ છે કે પાર્ટ 2ની મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય 120 ગુણની તો આપણી ચેનલ ઉપર 2 પ્લેલિસ્ટ ચાલુ છે. એક છે મોડલ પેપરની સિરીઝ જે તમને સ્ક્રીન ઉપર જોવાય છે. એના અંદર આ વિડીયો સાથે 1 થી 68 મોડલ પેપર બનાવેલા છે. બધા રિવિઝન સ્વરૂપે મિત્રો 100% જોઈ લેજો, તમને કામ આવશે. બીજા નંબરનું મિત્રો બનાવેલું છે બરોબર, જે સ્પેશિયલ ટોપિક ઉપર જો તમને સ્ક્રીન ઉપર જોવાય છે, જેના અંદર બંધારણના ટોપિક આવી જશે, વિજ્ઞાન, ટેકનોલોજી, ઇતિહાસ, વારસો અને ભૂગોળ, આ બધાના ટોપિકના સ્પેશિયલ વિડીયો બનાવેલા છે. એનું પણ લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે મિત્રો. ત્યાંથી મિત્રો આ બંને મિત્રો પ્લેલિસ્ટ તમે જોઈ શકો છો. તમારા મિત્રોને શેર કરજો અને રિવિઝન મોડના અંદર 100% કામ આવશે મિત્રો. વિડીયો 100% જોજો, તમને કામ આવી જશે. ટીચિંગ કચેરીની ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ પ્લેલિસ્ટ જે બનાવેલા છે એની લિંક પણ એના અંદર મૂકી દે, કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે. એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્વતંત્રતા પૂર્વ ભારતમાં ગરીબી રેખાની વિભાવનાની ચર્ચા કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો દાદાભાઈ નવરોજજી હતા. કોણ હતા? દાદાભાઈ નવરોજજી. હવે 45મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવકાશમાં પ્રવાસ કરનાર પ્રથમ માનવ કોણ હતા? તે યુરી ગાગરીન હતા. કોણ હતા? યુરી ગાગરીન. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટિમેયસમાં નોંધ્યા મુજબ પ્રથમ વ્યક્તિ કોણ છે કે જેમણે અવકાશી પદાર્થોની ગતિના સમયગાળા સાથે સમયની ઓળખ કરી? તો પ્લેટોએ કરી હતી. કોને કરી હતી? પ્લેટોએ. હવે 47મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈની ગણતરી કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો રાધાનાથ સિકંદર છે. કોણ છે? રાધાનાથ સિકંદર. તો જો મિત્રો જીકેના આ લેવલના પ્રશ્નો રહેશે બરોબર. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન વ્યક્તિગત સત્યાગ્રહ માટે પસંદ કરાયેલ પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો આચાર્ય વિનોબા ભાવે હતા. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો રોલ્ડ એમેન્ડસન. યાદ રાખજો, રોલ્ડ એમેન્ડસન હતા. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે માઉન્ટ એવરેસ્ટ પર ભારતીય રાષ્ટ્રગીતનો પાઠ કરનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? તો રત્નેશ પાંડે છે. કોણ છે? રત્નેશ પાંડે. હવે 51મા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્વાસ નળીને લગતા રોગ કયા છે? તો સિલિકોસિસ, બ્રોન્કાઇટિસ અને એન્થ્રેકોસિસ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ બધા રોગો પૂછાયેલા છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 મિનિટના શ્વાસોશ્વાસની ક્રિયા કેટલી વાર થાય છે? તો 16 થી 18 વાર મિત્રો 1 મિનિટના અંદર શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે બરોબર. 16 થી 18 વાર. હવે 53મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાણવાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? તો ઓક્સિજન જે છે મિત્રો એ પ્રાણવાયુ તરીકે ઓળખાય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અંગાર વાયુ તરીકે કયો વાયુ ઓળખાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ જે છે મિત્રો અંગાર વાયુ તરીકે ઓળખાય છે. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે તમાકુમાં કયું નશાકારક દ્રવ્ય હોય છે? તો નિકોટિન જે છે મિત્રો એ તમાકુના અંદર નશાકારક દ્રવ્ય હોય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચામાં કયું નશાકારક દ્રવ્ય હોય છે? તો કેફીન જે છે કેફીન એ ચાના અંદર નશાકારક દ્રવ્ય હોય છે. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે અફીણમાં કયું નશાકારક દ્રવ્ય હોય છે? તો મોર્ફિન જે છે ને મોર્ફિન એ અફીણના અંદર નુકસાનકારક મિત્રો આ દ્રવ્ય હોય છે મોર્ફિન. હવે 58મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોકોમાં કયું નશાકારક દ્રવ્ય હોય છે? તો થિયોબ્રોમિન હોય છે બરોબર. કોકોના અંદર નશાકારક દ્રવ્ય કયું હોય છે? થિયોબ્રોમિન. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સર્પગંધામાં કયું નશાકારક દ્રવ્ય હોય છે? તો રિસ્પિન છે ને રિસ્પિન એ સર્પગંધાના અંદર નશાકારક દ્રવ્ય હોય છે રિસ્પિન. હવે 60મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાંજો કઈ વનસ્પતિના છોડમાંથી બને છે? તો અફીણના છોડના અંદરથી મિત્રો ગાંજો બને છે બરોબર. અફીણના છોડના અંદરથી. તો જુઓ મિત્રો આજે આ 60 પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. આ મોડલ પેપર નંબર 68મા નંબરનું હતું મિત્રો. આગળ હજુ મોડલ પેપર આવતા રહેશે.
બધા મોડલ પેપર તમે જોઈ લેજો. તો આ બધા પ્રશ્નોનું લેવલ મિત્રો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે જે મહત્ત્વના પ્લેલિસ્ટ બનાવ્યા છે એની લિંક પણ આના અંદર મૂકી દે, કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે. બરોબર, એટલા જ માટે મિત્રો ટેલિગ્રામ એકાઉન્ટને જોઈન કરી દો અને આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર.